પેરાડાઇઝ ન્યૂઝમાં બધાનું સ્વાગત છે. હમણાં હાલમાં જ વલસાડ જિલ્લાના જે પારડી તાલુકામાં જે રશલ વાઇપર કહે છે, જેને આપણે ગુજરાતીમાં કામળિયો ઝેરી સાપ પણ કહેવામાં આવે છે, તો એ બે ઝેરી રશલ વાઇપર જે કામળિયો સાપ જોવા મળ્યો હતો. અને આ જે આ બે રશલ વાઇપર જે સાપ જોવા મળ્યા હતા એ ગામડામાં બે પ્રણય લીલા કટા નજરે પડ્યા હતા. એટલે લોકોને ઘણું કુતૂહલ થયું કે અત્યારે ચોમાસાની સિઝન નથી, ઉનાળો પણ નથી, કે આ તો શિયાળામાં પણ આ લોકો આ પ્રમાણે પ્રણય લીલા કટા નજરે પડ્યા હતા. લોકોને એ કુતૂહલ જેવું થયું છે. પરંતુ મોસ્ટ ઓફલી આપણે સાપ ઉનાળા અને ચોમાસામાં જ જોવા મળે છે. અને આ શિયાળો ઋતુ એ સાપની એક શીત નિંદ્રામાં ચાલ્યા જાય છે એવું હોય છે એ લોકોનું. કેમ કે આ શિયાળા સિઝન આવે એટલે એ લોકો નિષ્ક્રિય બની જાય છે. અને જેમના ઊંડા ઊંડા બકોલ હોય, ખડકો હોય, ઊંડી ઊંડી જે કુના જે બકોલો કરીને એ લોકો અત્યારે શીત નિંદ્રામાં ચાલ્યા જાય છે. અને કારણ કે એવું કેમ કે એ લોકો જે તાપમાન હોય ને એ પોતે જાતે એ લોકો એનો બદલાવ નથી લાવી શકતા. એ વાતાવરણને આધારિત હોય છે. હવે એ વાતાવરણને આધારિત હોય છે તો એના લીધે આ લોકો સાપ શું કરે છે કે જે શીત નિંદ્રા હોય છે એ પ્રમાણે શિયાળામાં એ લોકો નિષ્ક્રિય થઈ જાય છે. અને જ્યારે એમનું વહેલી સવારે કોઈ એમ તડકો હોય તો ત્યારે એ લોકો બહાર નીકળે છે. તો ત્યારે જ આજે આ સવારે જે વલસાડના પારડી તાલુકાના કોઈ ગામમાં જોવા મળ્યો છે પ્રણય લીલા. તો આ પ્રકારનું જે થાય છે તો એ ઘણું કુતૂહલ હોય છે. તો જ્યારે પણ આવું પ્રકારનું કોઈ જોવા મળે તો નજીકના જે રેસ્ક્યુ સેન્ટર હોય કે કોઈ વન વિભાગ હોય તો એ લોકોને તાત્કાલિક જાણ કરો, જેથી આ લોકો આવીને ત્યાં આગળ એનું રેસ્ક્યુ પણ કરી દઈ શકે છે. નહીં તો એને કોઈ હાનિ નહીં પહોંચાડે, એને વ્યવસ્થિત જે એમનું કામ પતાવે એ પ્રમાણે નીકળી જવા દો. કેમ કે આ જે આપણા જે સાપ હોય છે એ આપણા ખેડૂતના મિત્રો હોય છે, ખાસ કરીને આપણે જોઈએ છે કે. અને એક આ બધા શું હોય છે કે આપણા અત્યારે કેટલાક સાપ જોવા પણ નથી મળતા. આપણા જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં આ બધા ઘણા સાપો વેરાયટી પ્રમાણમાં જોવા મળે છે. ડાંગ છે, વલસાડ છે, એ બધા આખા વિસ્તારોમાં. તો આપણે જે જે આપણા જે મૂંગા જે સાપ જેવા પ્રાણીઓ છે તો એમનું રક્ષણ કરો, એમને કોઈ હાનિ નહીં પહોંચાડો. જે એવું લાગે કે ઘર પાસે આવી ગયો છે કે કોઈ પણ વિસ્તારમાં એની પ્લેસ, તો એને કોઈ દિવસ મારો નહીં, એને હાનિ નહીં પહોંચાડો. પરંતુ એને રેસ્ક્યુ સેન્ટર વાળાને કોલ કરીને એમને તાત્કાલિક જાણ કરો કે આ પ્રકારે સાપ નીકળ્યો છે. તો એ લોકો આવીને રેસ્ક્યુ કરશે અને એની જે યોગ્ય જગ્યા હશે ત્યાં આગળ એને ફરીથી રેસ્ક્યુ કરી દેવામાં આવશે, છોડી દેવામાં આવશે. તો મિત્રો, બધાને અમે ફક્ત એટલો જ મેસેજ કરીએ છીએ કે જ્યાં પણ આ પ્રકારે સાપ દેખાય તો બસ એનો થોડોક આનંદ લો, દૂરથી જુઓ, તમે જાણો કે કુદરત કેવા ખેલ કરે છે આ બધા. કેમ કે કુદરતને જ ખબર હોય છે કે આ બધું એમને તંત્ર બનાવેલું છે. તો આપણે એ જ ખાલી ફક્ત જોવાનો જ આપણને હક છે, પરંતુ એને હાનિ પહોંચાડવાનો આપણો પાસે હક નથી. કેમ કે ભગવાને તો આપણને પણ બનાવેલા છે, એની સાથે સાથે આ પ્રાણીઓને પણ બનાવેલા છે. જેથી આપણું જે આ ઇકોસિસ્ટમ છે આ બધા પ્રાણીઓથી જ આખું બનેલું છે. જો આપણી એક ઇકોસિસ્ટમની જે એક કડી તૂટશે તો બીજી પણ તૂટશે. એની સાથે આખું જ આપણી જે કડી છે એ ટોટલી ભાંગી પડશે. તો આપણે એને સંતુલિત કરવાનું છે. ઓકે.